ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 42 ધ પોસ્ટમેન વિશે સમજીએ. એટલે સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે પોસ્ટમેન એટલે ટપાલી. ખાકી યુનિફોર્મ એટલે ખાખી ગણવેશ. કેરીઝ અ બેગ એટલે થેલો લઈને ફરે છે. શોલ્ડર એટલે ખભો. લેટર્સ એટલે પત્રો. પાર્સલ્સ એટલે પાર્સલ. ડોર ટુ ડોર એટલે ઘરે ઘરે. ડિલિવર્સ એટલે વહેંચે છે. મની ઓર્ડર્સ એટલે મની ઓર્ડર. વર્ક્સ વેરી હાર્ડ એટલે ખૂબ મહેનત કરે છે. વેટ એટલે રાહ જુએ છે. ઈગરલી એટલે આતુરતાપૂર્વક. હવે સ્પેલિંગો સમજ્યા પછી આપણે ફકરાને સમજીએ. નંબર 42 ધ પોસ્ટમેન એટલે કે ટપાલી. ધ પોસ્ટમેન વિયર્સ અ ખાકી યુનિફોર્મ. ટપાલી ખાકી ગણવેશ પહેરે છે. હી કેરીઝ અ બેગ ઓન હિઝ શોલ્ડર. તે તેના ખભા પર બેગ ઊંચકે છે. ઇટ ઇઝ ફૂલ ઓફ લેટર્સ એન્ડ પાર્સલ. તે પત્રો અને પાર્સલથી ભરેલું હોય છે. હી કમ્સ ઓન અ બાઇસિકલ એન્ડ ગોઝ ફ્રોમ ડોર ટુ ડોર. તે સાયકલ પર આવે છે અને ઘેર ઘેર જાય છે. હી ડિલિવર્સ લેટર્સ, પાર્સલ્સ એન્ડ મની ઓર્ડર્સ. તે પત્રો, પાર્સલ અને મની ઓર્ડર પહોંચાડે છે. હી વર્ક્સ વેરી હાર્ડ. તે સખત મહેનત કરે છે. વી ઓલ વેટ ફોર હિમ ઈગરલી. આપણે બધા તેમની આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ. ધ પોસ્ટમેન ઇઝ અ વેરી હેલ્પફુલ મેન. ટપાલી ઘણો મદદરૂપ માણસ છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન શીખી શકો છો.